નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતમાં થેરાપ્યુટિક ડ્રગ ફોર્મ્યુલેશન એટલે કે TDF કોના ડંખ સામે રક્ષણ આપવા માટે શોધાઈ છે? તો ભારતમાં થેરાપ્યુટિક ડ્રગ ફોર્મ્યુલેશન વીંછીના ડંખ સામે રક્ષણ આપવા માટે શોધાઈ છે. બીજો પ્રશ્ન છે, સફેદ હાઇડ્રોજન ક્યાં શોધાયું? તો ફ્રાન્સમાં સફેદ હાઇડ્રોજન શોધાયું છે. ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં અવાજ મોટલા માછલી ક્યાં મળી? તો અવાજ મોટલા માછલી મળી છે ઓડિશામાંથી. ચોથો પ્રશ્ન છે, ઇન્ડિયન કોબ્રા ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 કઈ અનુસૂચિમાં આવે છે? તો ઇન્ડિયન કોબ્રા ભારતીય વન્યજીવ અધિનિયમ 1972 જે બીજી અનુસૂચિમાં આવે છે. પાંચમો પ્રશ્ન છે, ઉત્તર પ્રદેશ સરકાર રાજ્યના કયા ટાઈગર રિઝર્વમાં ચોપર સર્વિસ શરૂ કરી રહી છે? તો ઉત્તર પ્રદેશ સરકાર દુધવા ખાતે ટાઈગર રિઝર્વમાં ચોપર સર્વિસ શરૂ કરી રહી છે. આપત્તિ જોખમ ઘટાડવા માટે સેન્ડાઈ ફ્રેમવર્ક કયા વર્ષ સુધી લાગુ છે? તો આપત્તિ જોખમ ઘટાડવા માટે સેન્ડાઈ ફ્રેમવર્ક 2030 સુધી લાગુ છે. સુનામી જાગૃતતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 5 નવેમ્બરે સુનામી જાગૃતતા દિવસ ઉજવવામાં આવે છે, જેમાં 2023ની થીમ હતી સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે અસમાનતા સામે લડવું. આઠમો પ્રશ્ન છે, યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેનો દિવસ ક્યારે ઉજવાય છે? તો 6 નવેમ્બરે યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેનો દિવસ ઉજવવામાં આવે છે. તાજેતરમાં કોણે મિથેનોલ 15 ડીઝલ વિકસાવ્યું છે? તો એ વિકસાવ્યું છે IOCL એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે. કયા ટાઈગર રિઝર્વમાં કંબોડિયાના વરિષ્ઠ વન અધિકારીઓ અને ફ્રન્ટલાઇન સ્ટાફનું એક પ્રતિનિધિ મંડળ તાલીમ માટે આવ્યું? તો પન્ના ટાઈગર રિઝર્વમાં કંબોડિયાના વરિષ્ઠ વન અધિકારીઓ અને ફ્રન્ટલાઇન સ્ટાફનું એક પ્રતિનિધિ મંડળ તાલીમ માટે આવ્યું. ભારતનો પ્રથમ LNG ટ્રક કોણે વિકસિત કર્યો? તો અશોક લેલને ભારતનો પ્રથમ LNG ટ્રક વિકસિત કર્યો છે. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ કયા વર્ષથી ઉજવાય છે? તો 2016થી રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2023 ક્યાં ઉજવાયો? તો હરિયાણામાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2023 ઉજવાયો છે. તાજેતરમાં ક્લાઇમેટ સર્વિસ રિપોર્ટ કોણે જાહેર કર્યો? તો WMO એટલે કે વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઇઝેશને ક્લાઇમેટ સર્વિસ રિપોર્ટ જાહેર કર્યો છે. તાજેતરમાં કયા રાજ્યમાં ઓર્ગેનિક ફાર્મિંગ મિશનની રચના કરાઈ? તો કેરળ રાજ્યમાં ઓર્ગેનિક ફાર્મિંગ મિશનની રચના કરાઈ છે. માઉન્ટ સેન્ટ હેલેન્સ કયા દેશમાં છે? તો માઉન્ટ સેન્ટ હેલેન્સ અમેરિકા દેશમાં છે. તાજેતરમાં મળી આવેલ માયસેના ક્લોરોફોસ શું છે? તો માયસેના ક્લોરોફોસ એ ફૂગ છે.
કૃત્રિમ વરસાદનો પ્રથમ પ્રયોગ ક્યારે થયો હતો? તો 1940માં કૃત્રિમ વરસાદનો પ્રથમ પ્રયોગ થયો હતો. દિલ્હીમાં કઈ સંસ્થાના નિષ્ણાતો કૃત્રિમ વરસાદ કરવામાં મદદ કરશે? તો આઈઆઈટી કાનપુર, જે કૃત્રિમ વરસાદ કરવામાં મદદ કરશે. તાજેતરમાં કયા દેશમાં એક નવો ટાપુ રચાયો છે? તો જાપાનમાં એક નવો ટાપુ રચાયો છે. તાજેતરમાં એટનબરોની લાંબી ચાંચવાળું એકિડના ક્યાં મળી આવ્યું? તો એટનબરોની લાંબી ચાંચવાળું એકિડ ઇન્ડોનેશિયામાં મળી આવ્યું છે. કાલી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો કાલી ટાઈગર રિઝર્વ કર્ણાટકમાં આવેલું છે. ગ્લોબલ ટાઈગર રિકવરી પ્રોગ્રામ 2.0 ક્યાં લોન્ચ થયો? તો ભૂટાનમાં ગ્લોબલ ટાઈગર રિકવરી પ્રોગ્રામ 2.0 લોન્ચ થયો છે. ગ્લોબલ ટાઈગર રિકવરી પ્રોગ્રામ 2.0 માં કયા વર્ષ સુધીના લક્ષ્યાંકો છે? 2034 સુધીના. ગ્લોબલ ટાઈગર રિકવરી પ્રોગ્રામ 2.0 રિપોર્ટ મુજબ વૈશ્વિક વાઘોની વસ્તીમાં કેટલો વધારો નોંધાયો છે? તો 60% વધારો નોંધાયો છે.